નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજની આધુનિક જીવનની શૈલી અને એ શૈલીએ ઘણા બધા નવા રોગ ઉત્પન્ન કર્યા છે. જૂના તો છે જ, પરંતુ આ આધુનિક જીવન એ જીવનને એટલું બધું સ્પર્શે છે કે ઘણી વખત આપણે એની અંદર એક પ્રકારની માનસિક અવ્યવસ્થાઓ ઊભી કરીએ છીએ. હવે રહી વાત આ પ્રકારના ડિઝીઝ, તો આધુનિક જીવનશૈલી કે ખાસ કરીને મગજના રોગોને ખૂબ સ્પર્શે છે. મગજમાં એટલો બધો તણાવ ઉત્પન્ન કરે છે અને એ જિંદગી આખો સમય, આખો દિવસ કે વર્ષોના વર્ષ સુધી તણાવ સાથે રહેવા આપણે ટેવાઈ ગયેલા હોય છે. તણાવ એટલે સ્ટ્રેસ. સામાન્ય ભાષામાં તણાવ કહેવામાં આવે ને, આમ ઇંગ્લિશની અંદર એને સ્ટ્રેસ કહેવામાં આવે છે. હવે સ્ટ્રેસ વાળી વ્યક્તિ આખો દિવસ ઉદાસ રહેતી હોય છે. એનો ચહેરો આખો કઈ બતાવતો હોય છે કે આપણને સ્ટ્રેસમાં ઊંઘ પણ અનિયમિત થઈ જાય છે, ચીડિયો સ્વભાવ થઈ જાય છે, ખોરાકનું પાચન થતું નથી અને આખી એલિમેન્ટરી કેનાલથી માંડી અને આપણી જે આંતરિક વ્યવસ્થાઓ છે, ખાસ કરીને આપણી જે બધી આંતરિક ગ્લેન્ડ્સ બધી છે, એ ડિસ્ટર્બ થાય છે. હવે રહી વાત સ્ટ્રેસની, તો મગજની સાથે બરોબર જોડાયેલી છે. વાતમાં સ્ટ્રેસ, આખો દિવસ દોડધામ ભરી જિંદગી અને એની અંદર કંઈક મેળવવાની ઈચ્છા, ન મળ્યાની ખાસ કરીને અસંતોષ વાળી વાત, તો આ બધું એ સ્ટ્રેસને જન્માવનારા મોટા કારણો છે. મિત્રો, આનો બહુ લાંબો આપણે વિચાર નથી કરવાનો કે નથી એની અંદર પડવાનું કે નથી કઈ રીતે ઉત્પન્ન થાય છે. મેં તમને કીધું એની વિશેષ આખી જે વિશેષ થિયરી છે એ બાબતે અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ, કારણ કે વિડીયો લાંબો થઈ જાય. પરંતુ આની અંદર આયુર્વેદ શું કહે છે? પ્રથમ તો આયુર્વેદ એવું કહે છે કે આને આ સ્ટ્રેસ હોય, ટેન્શન હોય કે પછી એન્ઝાયટી હોય, આ મગજના જે કાંઈ રોગ છે એ હાઇપોથાઇમસ નામની ગ્રંથિમાંથી એ ઉત્પન્ન થાય છે. હવે મગજને શાંત રાખવું, એને સ્ટ્રેસ વિહીન બનાવવું, એન્ઝાયટી વિહીન બનાવવું, ટેન્શન વિહીન બનાવવું, એ પ્રથમ કાર્ય માણસનું. તો મિત્રો, દવા વગર પણ આમાં સાજા થવાય છે. દવા એ ખાલી માત્ર માધ્યમ છે અને માધ્યમને સ્વીકારવું કે ન સ્વીકારવું તમારા હાથની વાત છે. તો મિત્રો, આજે આ પ્રકારના જે રોગ વધ્યા છે એની સામે આપણે આજે વિશ્વના જે ભારત ગુરુ બનવા જઈ રહ્યું છે આખા વિશ્વનું, એની અંદર મોટામાં મોટો એક રોલ હોય તો એ યોગ અને પ્રાણાયામનો છે. મિત્રો, યોગ અને પ્રાણાયામ, આ બેથી ટોટલ એન્ઝાયટી જે કંઈ હોય, સ્ટ્રેસ હોય, ટેન્શન હોય, એને નાબૂદ કરી શકાય છે. તો એવા 3 થી 4 આસનો એવા છે કે જે નિયમિત કરવાથી તમને દવાની કોઈ જરૂર પડતી. તો એમાંનું એક છે અનુલોમ વિલોમ. એ સવારે નિત્યક્રમથી પરવારી 10 વખત ઉદ્ગીતના શબ્દો બોલી ત્યાર પછી આ પ્રાણાયામ 20 મિનિટ સુધી તમે કરો. એક નાકથી લ્યો, બીજા નાકથી કાઢી નાખો, બીજા નાકથી લ્યો, પછી કાઢી નાખો, વચ્ચે થોડુંક અંતર રાખો. મિત્રો, એને કુંભક રેચક આ પ્રકારથી ઓળખવામાં આવે છે. પૂરક, કુંભક અને રેચક, આ 3 વિધિ બરોબર સરખી રીતે સમજીને તમે કરો તો સ્ટ્રેસમાંથી, ટેન્શનમાંથી નાબૂદ ચોક્કસ થઈ શકાય છે. બીજું છે એ છે સર્વાંગાસન. મિત્રો, આ પણ એટલો જ લાભ કરે છે.
1 મિનિટથી માંડી ત્યાર પછી તમને ફાવે તો 2 થી 2.5 મિનિટ સુધી સર્વાંગાસનમાં રહેવું એ ખૂબ સારું છે. અને ત્રીજું સ્ટેપ છે એ છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કરવાથી મોટા ભાગના સ્ટ્રેસ, તણાવ જે કાંઈ છે એ જતા રહે છે. મિત્રો, ઘણા બધા આસનો એવા છે જે આપણે શીખી અને આપણા જીવનમાં ઉતારી અને તો આવા રૂપ તો આપણી પાસે આવે. પણ જેને આ પ્રકારનો ટાઈમ નથી અથવા તો એને આ દવા ઉપર જ રહેવું છે તો આયુર્વેદની અંદર સરસ મજાની જડીબુટ્ટી આના માટે તૈયાર છે. અને એમાં ફર્સ્ટ નામ છે એ છે શંખ પુષ્પી. મિત્રો, શંખ પુષ્પી એનું સિરપ પણ મળે છે બજારમાં, એનું ચૂર્ણ પણ મળે છે અને એની ટીકડી પણ મળે છે. જો ચૂર્ણ તમારે લેવું હોય તો 1 ચમચી સવારે ને 1 ચમચી સાંજે ગાયના દૂધ સાથે લેવાનું. ટીકડી લેવી તો 2 ગોળી સવારે ને 2 ગોળી સાંજે. અને શંખ પુષ્પીનો અવલેહ પણ હવે કંપનીઓ તૈયાર કરે છે. જાત જાતના દ્રવ્યો નાખી અને જો લેવામાં આવે તો આ સ્ટ્રેસ, ટેન્શન, એન્ઝાયટી બધું દૂર થાય છે. અને બીજું છે બ્રાહ્મીકૃત. બ્રાહ્મી ચૂર્ણ પણ મળે છે, બ્રાહ્મી વટી પણ મળે છે, બ્રાહ્મી કૃત પણ મળે છે. આ પણ તમે 2 ગોળી સવારે ને 2 ગોળી સાંજે અથવા 1 ચમચી સવારે ને 1 ચમચી સાંજે આ ચૂર્ણ લ્યો તો તમને ખૂબ વિશેષ ફાયદો થાય છે. ત્રીજું સારામાં સારું છે એ સારસ્વતારિષ્ટ છે. 15 ml સવારે અને 15 ml સાંજે સંભાગ પાણી સાથે લ્યો, સરસ મજાની ઊંઘ આવશે અને મોટા ભાગનું ટેન્શન, સ્ટ્રેસ એ બધું નાબૂદ થઈ જશે. પછી સ્મૃતિસાગર રસ પણ છે આયુર્વેદની અંદર, મૈદ્ય રસાયણ પણ છે. તો સ્મૃતિસાગર રસ એની 1 ગોળી સવારે અને 1 ગોળી સાંજે ગાયના દૂધ સાથે અથવા તો મધ સાથે અથવા તો ગાયના ઘી સાથે લ્યો તો મગજને ખૂબ સારું કામ આવે. ખૂબ નવા નવા આખા સેલ ઉત્પન્ન થાય છે અને વિશેષ પ્રકારે જે હાઇપોથાલેમસ છે એની અંદર જે સિક્રેશન છે બધું વ્યવસ્થિત થઈ જાય છે અને ખૂબ સારું પરિણામ આપે છે. આયુર્વેદના ઔષધો માતબર છે અને એને અપનાવવા જેવા છે. પરંતુ આની સાથે યોગાસન અને પ્રાણાયામ ખાસ જરૂર છે. અને ખાસ તો દૈનિક જીવનની અંદર જે કે આપણે રૂટીન કામકાજ કરતા હોય એમાં વિક્ષેપ પાડ્યા વગર આ ઔષધિઓ ખૂબ સારું કામ કરે છે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.